નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરાણી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. તમે પણ મારું સ્વાગત કરો છો ને? પણ એવું લાગે છે કે હોમવર્ક બરાબર કરતા નથી. તો વિડીયો જોઈ અને જે કાંઈ પણ ટૉપિક હું ભણાવું છું તે તમારે 3 વાર તો મિનિમમ લખવું જ પડે. કેમ કે આપણી જે પરીક્ષા છે, બોર્ડની પરીક્ષા, એ કાંઈ રદ થવાની નથી, બરાબર? એટલે એ આપણે તૈયારીઓ આપણી ચાલુ જ રાખવી પડશે. તો જ આપણે છેલ્લે બધું પૂરું કરી શકીશું. આપણો કોર્સ કમ્પ્લીટ થાય તો જ આપણે પરીક્ષામાં સારું પરફોર્મન્સ આપી શકીશું. ચાલો, તો આ વાત થઈ થોડી પરીક્ષાલક્ષી. અને તમારે હોમવર્ક બતાવતા નથી. ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ હજુ સુષુપ્ત અવસ્થામાં છે, નિષ્ક્રિય છે. આ જે પ્રકરણ તમને ભણાવું છું ને, એમાં પણ સક્રિય અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો આવે છે. તો આપણે સક્રિય રહેવાનું છે. ગયા સેશનમાં આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય, કોલરોસનો, આયનોનો સ્વતંત્ર અભિગમ જોયો. આજે આપણે વાત કરવાની છે વિદ્યુત વિભાજનીય કોષ વિશે. અગાઉ આપણે વિદ્યુત રાસાયણિક કોષ જોયો તો, અને એના ઉપરથી કોષનું પોટેન્શિયલ કેવી રીતે મેળવી શકીએ એ જોયું હતું. આજે આપણે એનાથી વિપરીત વિદ્યુત વિભાજન કોષ વિશે ચર્ચા કરવાની છે. તો આ બંને કોષ, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ, બંનેમાં તફાવત શું છે એ પહેલાં જોઈ લઈએ. તો વિદ્યુત રાસાયણિક કોષ જે છે, જે આપણે સ્ટાર્ટિંગમાં જોયું, એના દ્વારા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષ એવો કોષ છે કે જેના દ્વારા વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે વિદ્યુત રાસાયણિક કોષમાંથી આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં આપણે વિદ્યુત પ્રવાહ આપી અને આપણે રસાયણો ઉત્પન્ન કરી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યુત રાસાયણિક કોષમાં જે પ્રક્રિયાઓ થાય છે એનોડ અને કેથોડ ઉપર, તે આપમેળે થાય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં આપણે વિદ્યુત ઉર્જા આપવી પડે છે, ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. એટલે વિદ્યુત વિભાજન કોષ જે છે એમાં આપમેળે પ્રક્રિયાઓ થતી નથી. ત્યારબાદ વિદ્યુત રાસાયણિક કોષમાં બે વિદ્યુત ધ્રુવો, જેને આપણે એનોડ અને કેથોડ કહીએ છીએ, એ જુદા જુદા પાત્રમાં હોય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં બંને વિદ્યુત ધ્રુવો એક જ પાત્રમાં, કે જેમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે એ લીધેલું હોય છે, તેમાં ડૂબાડેલા હોય છે. ત્યારબાદ વિદ્યુત રાસાયણિક કોષમાં જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય તેને આપણે એનોડ કહેતા હતા, અને જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય તેને આપણે કેથોડ કહેતા હતા. યાદ છે ને? જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં જે વિદ્યુત ધ્રુવ બેટરીના ધન ધ્રુવ સાથે જોડાયેલ છે તેને એનોડ કહે છે. એટલે કે ઋણ આયન તેના તરફ આવે છે અને ત્યાં ઓક્સિડેશન થાય છે. એવી જ રીતે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાયેલા વિદ્યુત ધ્રુવોને કેથોડ કહે છે, અને ધન આયનો તેના તરફ આવે છે અને ત્યાં રિડક્શન થાય છે. બરાબર? આ ફર્ક જે છે એ ખાસ યાદ રાખવાનો છે. ત્યારબાદ કેટલાક આપણને રસાયણો મળે છે. વિદ્યુત વિભાજન કરીએ કોઈ પણ પદાર્થ જે આપણે લીધેલો હોય વિદ્યુત વિભાજ્ય તરીકે,
તેનું કેથોડ અને એનોડ ઉપર વિદ્યુત વિભાજન કરતાં આપણને અગત્યના રસાયણો મળે છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ પીગલિત અવસ્થામાં હોય તો એનોડ ઉપર ક્લોરિન અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે NaClનું સાંદ્ર જલીય દ્રાવણ લઈએ તો એનોડ ઉપર ક્લોરિન અને કેથોડ ઉપર હાઇડ્રોજન અને દ્રાવણમાં આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રાપ્ત થાય છે. એલ્યુમિના, બરાબર, હોલ હેરાલ્ડ પદ્ધતિ યાદ છે ને તમને બધાને? 10મા ધોરણમાં આવતી હતી. વિદ્યુત વિભાજન દ્વારા આપણે એલ્યુમિનિયમ પ્રાપ્ત કરતા હતા. તો એ પણ આ વિદ્યુત વિભાજન કોષ દ્વારા જ આપણને મળે છે, જેમાં એનોડ ઉપર ઓક્સિજન, ફ્લોરિન અને કાર્બન ડાયોક્સાઇડ, જ્યારે કેથોડ ઉપર એલ્યુમિનિયમ ધાતુ મળે છે. એવી જ રીતે KHF2 નિર્જળ HFમાં તો એમાં એનોડ ઉપર ફ્લોરિન અને કેથોડ ઉપર હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે. તો આ જે બાબત જે છે એ તમને MCQમાં ખાસ અગત્યનું છે, એટલે MCQ માટે યાદ રાખજો અગત્યના રસાયણો જે મળે છે તે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે વિદ્યુત વિભાજન કોષ કેવી રીતે કાર્ય કરે છે. તો એમાં વિદ્યુત વિભાજન કોષમાં આપણે બાહ્ય સ્ત્રોત એટલે કે આપણે વિદ્યુત પ્રવાહ આપવાનો છે એ વોલ્ટેજનો ઉપયોગ કરી અને આપણે રાસાયણિક પ્રક્રિયા એમાં કરાવવામાં આવે છે, એટલે આપમેળે થતી નથી. અને આ જે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ છે એ ખૂબ જ અગત્યની પ્રક્રિયાઓ છે, જેમાં સૌથી સાદો કોષ કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ડૂબાડેલી 2 કોપરની પટ્ટીઓ હોય છે. જો આ બંને ધ્રુવોને DC પ્રવાહ લાગુ પાડવામાં આવે તો કેથોડ ઉપર Cu2+ આયન, અને આ પ્રમાણેની પ્રક્રિયા થાય છે કે આ Cu2+ આયન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપર જમા થાય છે. એટલે કે કેથોડ ઉપર કોપર ધાતુ નિક્ષેપિત એટલે કે જમા થાય છે, અને એનોડ ઉપર Cu2+ આયનમાં પરિવર્તિત થાય છે. એટલે એનોડ ઉપર ઓક્સિડેશન એટલે કે કોપર જે છે એ એનોડ ઉપર ઓગળે છે અને કેથોડ ઉપર એ જમા થાય છે. તો આ જે ઔદ્યોગિક પ્રક્રિયા છે એ ખૂબ અગત્યની છે. તમારે 10મા ધોરણમાં આવતું હતું કે કોપરનું શુદ્ધિકરણ, કોપરને એની ધાતુમાંથી છૂટી પાડી, એની ખનિજમાંથી છૂટી પાડી જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા, અને છેલ્લે જે કોપર મળે તેને આપણે 99.99% શુદ્ધ કોપરમાં ફેરવવો હોય તો આ વિદ્યુત વિભાજન દ્વારા આપણે ફેરવી શકીએ છીએ. તો અશુદ્ધ કોપર જે છે એ ઊંચી શુદ્ધતાવાળા કોપરમાં ફેરવાય છે. એટલે અશુદ્ધ કોપરને એનોડ તરીકે લેવામાં આવે છે, અને આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે તે ઓગળે છે, અશુદ્ધિ બધી તળિયે જમા થાય છે અને શુદ્ધ કોપર કેથોડ ઉપર જમા થાય છે. ક્લિયર? એટલે આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે કે કોપર સિવાય આપણે કોઈ પણ અશુદ્ધ ધાતુ જો લઈએ તો એના શુદ્ધિકરણ માટે જે અશુદ્ધિવાળી જે છે ધાતુ અને જેને શુદ્ધમાં ફેરવવાની છે, તો અશુદ્ધ જે છે એને એનોડ તરીકે લેવાનું છે અને જે શુદ્ધ જે છે એને કેથોડ તરીકે લેવાનું છે. એટલે એનોડ ઉપરથી શુદ્ધ ધાતુ બધી એ આપણને કેથોડ ઉપર જમા મળશે અને અશુદ્ધિ બધી તળિયે નીચે જમા થશે. હવે આ બધાની અશુદ્ધિ કંઈ નાખી દેવાની ન હોય, બરાબર? એ બધી અશુદ્ધિઓ પણ ધાતુઓ જ હોય છે. કેવી કેવી ધાતુઓ ખબર છે? સોનું હોય છે, પ્લેટિનમ હોય છે, સિલ્વર હોય છે. એ બધી ધાતુઓ આપણને નીચે તળિયે જમા થાય અને તેને એનોડ પંક કહેવામાં આવે છે. પંક એટલે કાદવ, બરાબર? એનોડ ઉપરનો જે કચરો છે એ જે જમા થાય, કિંમતી કચરો, એ
નીચે વિદ્યુત વિભાજન કોષના તળિયે જમા થાય છે અને પછી તેને લઈ લેવામાં આવે છે. તો આ પ્રમાણે વિદ્યુત વિભાજન કોષ દ્વારા આપણે અગત્યના રસાયણો, બરાબર, કેવા રસાયણો કે ભાઈ કોઈ યોગ્ય પદ્ધતિ જે છે એ રાસાયણિક રિડક્શન કરતાં ન મળતા હોય ત્યારે આ જે રીત જે છે એના દ્વારા આપણે એ રસાયણોનું રિડક્શન કરી શકીએ છીએ. પછી અશુદ્ધિવાળી ધાતુ હોય એને શુદ્ધ ધાતુમાં ફેરવી શકીએ છીએ. પછી બીજી એક બાબત તમને ખ્યાલ હશે, ઇલેક્ટ્રોપ્લેટિંગ. યાદ છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ચાંદી હોય તો એના ઉપર સોનાનું પડ ચડાવવું હોય તો પણ આ વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા આપણે ચડાવી શકીએ છીએ, જેને વિદ્યુત ઢોળની પ્રક્રિયા અથવા તો ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા કહીએ છીએ. બરાબર, તો એમાં એનોડ શું લઈશું અને કેથોડ શું લઈશું એ જરા વિચાર કરજો કે જો ચાંદી ઉપર કે પછી પિત્તળ ઉપર સ્ટીલ ચડાવવું હોય કે ચાંદી ઉપર સોનું ચડાવવું હોય તો એનોડ તરીકે શું લેવાનું ને કેથોડ તરીકે શું લેવાનું એનો જરા વિચાર કરજો. બરાબર, હવે આ વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયા છે એના માટે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કરેલો છે. સૌ પ્રથમ 1833થી 34ની સાલમાં ફેરાડે જે છે એણે 2 નિયમો આપેલા છે, વિદ્યુત વિભાજન માટેના નિયમો, જે ખૂબ અગત્યના છે. તમને પૂછાય છે પરીક્ષામાં, એટલે નિયમો યાદ રાખજો, 3 વાર લખી જ નાખજો. પહેલો નિયમ છે કે વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ ઉપર જે પ્રક્રિયા થાય છે અને જે જથ્થો મળે છે આપણને, એટલે કે આપણને કોપર ધાતુ મળી શકે, સોડિયમ ધાતુ મળે, બરાબર, એ જે જથ્થો મળે છે એ જથ્થો વિદ્યુત વિભાજ્યમાંથી પસાર થતા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ શું થાય કે જો આપણે વિદ્યુત જથ્થો વધારે પ્રમાણમાં પસાર કરીશું તો આપણને જે રસાયણ મળે છે, બરાબર, જે ધાતુ મળે છે એ વધારે પ્રમાણમાં મળશે. એટલે વિદ્યુત ધ્રુવ ઉપર જે થતી પ્રક્રિયાનો જથ્થો અને વિદ્યુત જથ્થો બે એકબીજાના સમપ્રમાણમાં હોય છે. આપણે ઓછો વિદ્યુતનો જથ્થો પસાર કરીશું તો આપણને ઓછો ધાતુનો કે કોઈ પણનો જથ્થો જે છે એ મળશે. ક્લિયર? ત્યારબાદ બીજો નિયમ છે કે જો આપણે એક સાથે ઘણા બધા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં સમાંતર જોડીએ, બરાબર, એક સાથે જોડીએ અને વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરીએ તો એ જુદા જુદા પદાર્થોમાંથી મુક્ત થયેલા જથ્થાઓ તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. તુલ્યભાર એટલે તમને યાદ છે 11મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે તુલ્યભાર એટલે કે ધાતુનું પરમાણ્વીય દળ એના છેદમાં ધન આયનનું રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. આગળ જોયું ને કે Cu2+નું Cuમાં કરવું હોય તો 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. સોડિયમ પ્લસનું સોડિયમમાં કરવું હોય તો 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. એલ્યુમિનિયમ 3+નું એલ્યુમિનિયમમાં રિડક્શન કરવું હોય તો 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. બરાબર, તો આ જે છે ને એને એનું તુલ્ય દળ કહેવાય, તુલ્ય ભાર કહેવાય. તો એવા આપણે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષો કે જેમાં એકમાં કોપર, એકમાં એલ્યુમિનિયમ, એકમાં મેગ્નેશિયમ, એમાં એ આપણે રાખેલા હોય એક સાથે અને એક સરખો આપણે જો વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો એમાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે એ પ્રમાણે એ વિદ્યુતનો જથ્થો આપણને મળે. બરાબર, દાખલા તરીકે તમે 1 ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપણે પસાર કરીએ છીએ, 1 ફેરાડે, તમારે હમણાં આગળ આવે છે કે ફેરાડે એટલે શું. તો સોડિયમ જે છે એને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, મેગ્નેશિયમને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, એલ્યુમિનિયમને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આમાંથી જો આપણે એક જ સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરીશું તો 1 મોલ સોડિયમ મળશે, બરાબર, અડધો મોલ જે છે એ મેગ્નેશિયમ મળશે
અને 1/3 ભાગ જે છે એ શું મળશે? એલ્યુમિનિયમ. તો આ જે છે એ બીજો નિયમ છે કે મુક્ત થયેલો જે જથ્થો છે કોઈ પણ ધાતુનો એ તેના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. આ બંને નિયમો અગત્યના છે, માઇકલ ફેરાડેના નિયમો તરીકે ઓળખાય છે, એટલે યાદ રાખવા. ત્યારબાદ હવે આપણે જોઈએ કે આ જે ફેરાડે એટલે શું અને વિદ્યુતનો જથ્થો એટલે શું. તો ફેરાડેનો સમય 1800ની સાલ, ત્યારે તો એવા કોઈ પ્રવાહ જે છે એના સ્ત્રોત હતા નહીં અને સામાન્ય રીતે કિલોમીટરમાં મૂકવામાં આવતું, બરાબર. તો જે ધાતુના નિક્ષેપિત એટલે કે જમા થયેલા અથવા તો વપરાયેલા જથ્થામાંથી, સામાન્ય રીતે સિલ્વર હોય કાં કોપર હોય, તો એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થા પરથી ગણવામાં આવતું. હવે તો નવી રીત આવી ગઈ છે, તો એના માટે આપણે જે અચળ પ્રવાહ લઈએ છીએ, એમ્પિયર જેને આપણે કહીએ છીએ એ, અને પસાર થયેલો વિદ્યુતનો જથ્થો ક્યુ, એ આ સમીકરણ ઉપરથી આપી શકીએ. ક્યુ બરાબર I × T. ફિઝિક્સમાં પણ તમારે આવતું હશે. એટલે ક્યુ છે એ કુલોમ્બમાં છે, જ્યારે I વિદ્યુતનો પ્રવાહ એમ્પિયરમાં અને ટી સેકન્ડમાં છે. કેટલી સેકન્ડ માટે તમે વિદ્યુતનો પ્રવાહ પસાર કરો છો એના ઉપરથી તમને કુલોમ્બ છે એ મળે છે. તો ઓક્સિડેશન અથવા તો રિડક્શન માટે જરૂરી જે વિદ્યુતનો જથ્થો છે એનો આધાર એ આ વિદ્યુત ધ્રુવ ઉપર જે પ્રક્રિયા થાય છે એની તત્વયોગ મિતિ પર રહેલ છે. જે મેં તમને હમણાં સમજાવ્યું કે સિલ્વર Ag+ એને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન. તો આપણને ખ્યાલ છે કે 1 ઇલેક્ટ્રોન ઉપર વીજભાર કેટલો હોય? તો કે 1.6021 × 10⁻⁻19 કુલોમ્બ 1 ઇલેક્ટ્રોન ઉપર વીજભાર હોય. તો આપણે કેટલા ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ? 1 મોલ ઇલેક્ટ્રોનની. તો 1 મોલ એના માટે આપણે 6.022 × 10⁻23 વડે ગુણવું પડે 1 મોલ માટે. એટલે 6.022 × 10⁻23 ગુણ્યા 1.6021 × 10⁻⁻19, એટલે તમને કુલોમ્બ મળશે 96,487 કુલોમ્બ પ્રતિ મોલ. વિદ્યુતનો જે આ જથ્થો છે એને ફેરાડે કહે છે અને તેને F સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. અને 96,487ને બદલે સામાન્ય રીતે 96,500 કુલોમ્બ પ્રતિ મોલનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે યાદ રાખજો, જે તમને એમ્પિયરમાં અને સેકન્ડ માટે પ્રવાહ આપેલો હશે એને કુલોમ્બમાં ફેરવવાનો છે, બરાબર. અને એના ઉપરથી પછી તમે એને ફેરાડેમાં કન્વર્ટ કરી શકશો. તો આ રીતે આ દાખલા માટે અગત્યનું છે, એટલે યાદ રાખજો. ત્યારબાદ હવે આ વિદ્યુત વિભાજન જે છે એમાં મેં તમને અગાઉ કીધું એમ જ કે સિલ્વર માટે 1 જ ઇલેક્ટ્રોન, મેગ્નેશિયમ માટે 2 ઇલેક્ટ્રોન, એલ્યુમિનિયમ માટે 3 ઇલેક્ટ્રોન, બરાબર. તો મેગ્નેશિયમ માટે 2 મોલ એટલે કે 2 ફેરાડે, એલ્યુમિનિયમ માટે 3 મોલ એટલે કે 3 ફેરાડે. તો આ રીતે એ આપણે ગણતરી કરી શકીએ. અને જે વ્યાપારિક ઉત્પાદન હોય છે, ઔદ્યોગિક ઉત્પાદન, મોટા પાયે જ્યાં ઇન્ડસ્ટ્રીઝમાં ધાતુનું ઉત્પાદન થતું હોય ત્યાં 50,000 એમ્પિયર જેટલો ઊંચો પ્રવાહ ઉપયોગમાં લેવાય છે, જે લગભગ 0.518 ફેરાડે પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. એટલે યાદ રાખજો આ. તો હવે આપણે વિદ્યુત વિભાજનથી એની જે નીપજો મળે છે એની બાબતો, એટલે કે એનો આધાર કઈ કઈ બાબતો ઉપર રહેલો છે. તો એક બાબત તો જે આપણે વિદ્યુત વિભાજ્ય લીધેલું છે એ વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ, પ્રકૃતિ કેવી છે, બરાબર. કેટલી ઝડપથી એ આપણને ધન આયન આપે છે એના ઉપર, અને ઉપયોગ કરેલા વિદ્યુત ધ્રુવો ઉપર. આપણને ખ્યાલ છે, આપણે સ્ટાર્ટિંગમાં કીધું હતું કે 2 પ્રકારના વિદ્યુત ધ્રુવો હોય, નિષ્ક્રિય અને સક્રિય, બરાબર. નિષ્ક્રિય તરીકે તમે પ્લેટિનમ અથવા તો ગોલ્ડ અથવા તો ગ્રેફાઇટ લઈ શકો છો. સ્ટીલના સળિયાઓ પણ આવે છે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી, માત્ર એ ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ વહે છે
એના સંપર્ક માટે જ એનો આપણે ઉપયોગ કરીએ છીએ. જ્યારે બીજા પ્રકારના છે જે સક્રિય, જે આપણે કોપરના ઉદાહરણમાં જોયું, બંને કોપરના હતા, બંને સક્રિય પોતે જ ભાગ લે છે, એટલે કે જે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બંને એ જે ભાગ લે એને આપણે સક્રિય વિદ્યુત ધ્રુવો કહીએ છીએ. તો આમ વિદ્યુત વિભાજનની જે નીપજ છે એ સક્રિય વિદ્યુત ધ્રુવો અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો માટે અલગ અલગ હશે. હમણાં ઉદાહરણ તમને આપું છું. અને બીજી બાબત છે કે વિદ્યુત વિભાજનની નીપજોનો આધાર એ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઉપર રહેલો છે. અને કોષમાં જે ઓક્સિડેશન કરતા અથવા તો રિડક્શન કરતા જે છે એના ઉપર રહેલો છે. એટલે 3 બાબતો ઉપર મુખ્યત્વે એનો આધાર રહેલો છે કે વિદ્યુત વિભાજન જે છે એ એના માટે વપરાતા વિદ્યુત ધ્રુવો, વિદ્યુત વિભાજ્ય પદાર્થ અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, આ 3 બાબતો ઉપર વિદ્યુત વિભાજન કોષની નીપજ મળે છે તેનો આધાર રહેલો છે. હવે આપણે વાત કરીએ કે સક્રિય વિદ્યુત ધ્રુવો હોય, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો હોય અને વિદ્યુત વિભાજ્ય અલગ લઈએ તો કેવી નીપજો મળે. તો પહેલાં આપણે વાત કરીએ પિગલિત NaCl. પિગલિત NaCl એટલે એમાં આપણે પાણી ઉમેરવાનું નથી જરા પણ. સોડિયમ ક્લોરાઇડ જે ઘન સ્વરૂપમાં છે તેને પહેલાં પીગાળેલા સ્વરૂપમાં લઈ આવવાનું છે, કેમ કે વિદ્યુત વિભાજન માટે આપણે દ્રાવણ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો જ ઉપયોગ કરવાનો છે. તો આ પિગલિત NaClનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરીશું અને એના માટે આપણને સોડિયમ ધાતુ અને ક્લોરીન વાયુ મળે છે. સોડિયમ ધાતુ જે છે એ Na+માંથી Na રૂપાંતર થશે અને ક્લોરાઇડ જે એનોડ ઉપર ઓક્સિડેશન પામશે ક્લોરીનમાં. એટલે આ પ્રમાણે સોડિયમ ક્લોરાઇડનું પિગલિત દ્રાવણનો ઉપયોગ કરો છો તમે તો તમને સોડિયમ ધાતુ કેથોડ ઉપર મળશે અને એનોડ ઉપર ક્લોરીન વાયુ પ્રાપ્ત થશે. ખાસ યાદ રાખજો. હવે એના બદલે જો આપણે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લઈએ, બરાબર, તો જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન કરતાં નીપજોમાં ક્લોરીન વાયુ મળશે, હાઇડ્રોજન વાયુ મળશે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળશે. હવે એવું કેમ થાય છે એનું કારણ આપણે જોઈએ કે કેથોડ ઉપર અને એનોડ ઉપર જુદી જુદી પ્રક્રિયાઓ થાય છે. આપણને ખ્યાલ છે કેથોડ ઉપર 2 પ્રકારની પ્રક્રિયાઓ થશે, કેમ કે આપણે જલીય દ્રાવણ લીધેલું છે એટલે પાણી પણ હશે. તો 2 પ્રકારની પ્રક્રિયાઓ કઈ જુઓ કે સોડિયમ પ્લસ, બરાબર, એમાંથી સોડિયમ ધાતુ તો એનો E0 સેલ -2.71 વોલ્ટ છે અને H+ એમાંથી હાઇડ્રોજન વાયુ તો એનો E સેલ આપણને ખબર છે 0.00 વોલ્ટ છે. તો અહીંયા ખાસ બાબત યાદ રાખજો કે કેથોડ ઉપર જ્યારે પ્રક્રિયા થાય છે એ કઈ પ્રક્રિયા થશે એનો આધાર વિદ્યુત પોટેન્શિયલ ઉપર રહેલો છે. તો E0નું મૂલ્ય વધારે એ પ્રક્રિયા પસંદગી પામે છે. તો વધારે કયું મૂલ્ય થયું? 0.00 વોલ્ટ થયું ને. ઓલું તો -2.71 છે. એટલે કેથોડ ઉપર E0નું મૂલ્ય, કેમ કે આ મૂલ્યો બધા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે, જેનું રિડક્શન ઝડપથી થાય, જેનું મૂલ્ય વધુ હોય એનું ઝડપથી થાય, એટલે એ પ્રક્રિયા પસંદગી પામે છે. એટલે હાઇડ્રોજન વાયુ મળશે. ત્યારબાદ એનોડ ઉપર, બરાબર, કેવી પ્રક્રિયા થાય છે જુઓ. તો એમાં ક્લોરાઇડમાંથી ક્લોરીન વાયુ જે પ્રાપ્ત થાય એનું મૂલ્ય છે 1.36 વોલ્ટ અને પાણી જે છે એનું ઓક્સિડેશન ઓક્સિજન વાયુમાં થાય છે, એનો વોલ્ટ જે છે 1.23 વોલ્ટ છે. તો અહીંયા જેનું નીચું મૂલ્ય ધરાવતી પ્રક્રિયા જે છે એ એનોડ ઉપર પસંદગી પામશે અને તેથી ક્લોરાઇડની પ્રક્રિયાને બદલે પાણીનું ઓક્સિડેશન થવું જોઈએ. પણ ઓક્સિજન જે છે એનું ઓવર પોટેન્શિયલને કારણે, એટલે કે વધુ પડતું એનું જે દબાણ છે એને કારણે એ ક્લોરીન વાયુની પ્રક્રિયા પસંદગી પામશે. એટલે કે 3.36, એટલે કે ક્લોરીનનું જે ઓક્સિડેશન થાય છે એ. તો ચોખ્ખી પ્રક્રિયા આપણે કેવી રીતે લખી શકીએ
NaClના જલીય દ્રાવણની વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે, એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે છે અને જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં Na+ એનું તો રિડક્શન થતું નથી એટલે Na+ અને કેથોડ ઉપરથી જે OH- મળે છે એટલે Na+ અને OH- નું સંઘટન થઈ અને NaOH એટલે આ 3 આપણને મળે છે જલીય દ્રાવણ દ્વારા NaOH, હાઇડ્રોજન અને ક્લોરીન. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે NaClનું પિગલિત દ્રાવણ હશે તો સોડિયમ અને ક્લોરીન મળશે, પણ જલીય દ્રાવણ હશે તો સોડિયમ પ્રાપ્ત થશે નહીં, ક્લોરીન પ્રાપ્ત થશે, હાઇડ્રોજન વાયુ અને NaOH. તો આ જ પ્રમાણે તમે હવે અન્ય ઉદાહરણો પણ જોઈ શકો છો, જેમાં સલ્ફ્યુરિક એસિડનું ઉદાહરણ આપેલું છે કે સલ્ફ્યુરિક એસિડનું જો જલીય દ્રાવણ હોય તો એમાં ઓક્સિજન વાયુ મળશે કેમ કે એનો પોટેન્શિયલ 1.23 વોલ્ટ છે, અને જો સાંદ્ર દ્રાવણ હશે તો એ આ પ્રકારની પ્રક્રિયા થશે. બરાબર, એટલે આ પ્રમાણે તમને હવે કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય અને એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપેલો હોય તો તમે નક્કી કરી શકો છો કે વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ ઉપર અને કેથોડ ઉપર શું મળશે. હવે આ લખાણ સંબંધિત પ્રશ્નો જે છે એ પણ ઉપર આપણે મેં સમજાવ્યું એના ઉપરથી જ છે, જાતે પ્રયત્ન કરજો. સ્વાધ્યાયમાં પણ આવા પ્રશ્નો આપેલા છે. એટલે આ વિદ્યુત વિભાજન અહીંયા પૂરું કરીએ ત્યાર પછી હવે આપણે બેટરીઝ જે છે એ અથવા તો બળતણ કોષ એનો આપણે નેક્સ્ટ સેશનમાં આપણે અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.